આ તમે તન ગતિ પર શ્વાસ ચાલે એની વિધમ સમજી, પણ વિધમ ઇઝ સેમ, ખાલી શ્વાસની ગતિ કમી જાસ્તી થાય છે. માટે આ તન શ્વાસની જે ગતિ છે, 1 મિનિટના 36 શ્વાસ, 18 શ્વાસ, 12 શ્વાસ, એના પર રચાયેલી સિમ્પલ એક્સરસાઇઝીસ કરવાથી મેં તમને કહ્યું તેમ આપણા મગજ અને શરીરમાં 72 સટલ પોઈન્ટ્સો જે છે એ જાગૃત થાય છે. આજે તમે કલ્પી શકો છો, જો કોઈ જાતનું કોમ્યુનિકેશન ન હોય તો દુનિયામાં, તાર નહીં હોય, ટપાલ નહીં હોય, ટેલિફોન નહીં હોય, રેડિયો નહીં હોય, ટીવી નહીં હોય, કાંઈ જાતના કોમ્યુનિકેશન ન હોય તો આપણી લાઈફ કેવી એ કલ્પી શકાય છે? પણ તમે કોઈ દિવસે એવો બી વિચાર કીધો છે કે આપણા શરીરમાં 108 જાતના કોમ્યુનિકેશન છે? કોઈ દિવસે એ બી વિચાર કીધો છે? અને જે આ 108 જાતના કોમ્યુનિકેશન છે એ મનુષ્ય અને મનુષ્યની વચ્ચે કોમ્યુનિકેશન કરી શકે છે અને ડિસ્ટન્સનો સવાલ આવતો નથી. બીજું, તમે બધાઓએ બહુ વાંચ્યું તો હશે, એટલે બ્રહ્માંડ શું છે એ તો તમે જાણતા હશો, વાંચ્યું હશે. બ્રહ્માંડ એટલે ધ એગ ઓફ બ્રહ્મા. અને એગ એટલે શું? એક સેન્ટર યલો મટીરિયલ, એની આસપાસ સફેદ લિક્વિડ, અને એ બંનેની આજુબાજુ એક શેલ, કડક શેલ, એને એગ કહેવામાં આવે છે. અને બ્રહ્માંડ તેમાં બી શું હોય છે? સેન્ટરમાં જે યલો હોય ને મટીરિયલ, એ ભૂ સ્વાહા. જે સફેદ મટીરિયલ આજુબાજુ હોય ને એ ચિત્તી, ધ માઇન્ડ ઓફ ગોડ, ધ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ. અને આ શેલ છે ને એ લક્ષ્મણ રેખા, એ તમારી શક્તિથી ત્યારે અંતિમ મુક્તિ પાવો ને ત્યારે આ શેલને તોડી ને પરમાત્મામાં મળી જાઓ. આપ જે બ્રહ્માંડનો ખ્યાલ જે છે ને, એ જે વ્હાઇટ સબસ્ટન્સ છે જેની અંદર આ તને વિશ્વ ફિઝિકલ એસ્ટ્રલ મેન્ટલ, અથવા તો આપણે કહીએ તો સેલ્યુલર, મોલેક્યુલર, એટોમિક, એ તને યુનિવર્સિસ ધ માઇન્ડ ઓફ ગોડ એમાં તરી રહ્યા છે. And this chitti can penetrate anything and everything that is in the universe. એ ચિત્તી, the mind of God, એવી એક પલ નથી કે તમારા ને મારામાંથી ન વહી જતી હોય. આ ચિત્તી એવી એક પલ નથી તમારી જાગૃત સ્થિતિ કે તમે નિંદ્રામાં હો, આ મગજમાંથી this mind of God, ચિત્તી keeps flowing. એનો અર્થ શું થયો? આ મહાન શક્તિ તમારી અંદરથી વહી જાય છે અને તમે એને એ છે કે નથી તેની તમને કલ્પના પણ નથી. The very mind of God, the divine mind of God flows to you every moment of your life. અને તમને યાત્રા કરવા જવું છે ભગવાનના દર્શન કરવા, જ્યારે the very mind of God is flowing through you. તેને માટે તમને કાંઈક પણ ચિંતા નથી. અને તમે મંદિરે જાઓ, હિમાલય પર જાઓ, જાત જાતની પ્રાર્થના કરો, જાત જાતના તમારા સેરેમનીઝ હોય તે કરો,
જ્યારે ભગવાન તમારામાંથી વહી જાય છે તેની તમને કદર નથી. જીવતો જાગતો ભગવાન અંદર બેઠો છે તો તેની કદર નથી. આ સાથે તમે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી જુઓ. આ ડિવાઇન માઇન્ડ સાથે તમે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી જુઓ અને અંદરના બેઠેલા ભગવાન સાથે તો કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી જુઓ અને જો કે જીવન કેવું જાય છે. દુનિયાની કોઈ શક્તિ નથી કે તમને ટચ કરી શકે. ભગવાનને આટલી બધી દયા તમારા પર મારા પર કીધી છે તો શા માટે આટલા દલગી મોને તમે અહીંયા બેઠા છો? હજુ પણ કોઈ હસતું નથી. ના હું હસાવ તારે નહીં હસો, તમે હંમેશ હસો. આટલી બધું ભગવાને દયા કીધી છે તે છતાં તમે તમારા મોં પર હાસ્ય નહીં હોય તો ક્યારે આવશે? ક્યારે આવશે? અને તમને જાણવું હોય કે આ કોમ્યુનિકેશન પોસિબલ છે તો બહુ સરળ રીતે આ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી શકાય છે. મેં તમને કહ્યું તેમ આપણા શરીર ને મગજમાં 108 ટાઈપના કોમ્યુનિકેશન્સ છે. એમાંના 3 એક અંદરના બેઠેલા ભગવાન સાથે, એક આ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ સાથે અને એક મનુષ્યથી મનુષ્યની વચ્ચે. એ 3 જાતના કોમ્યુનિકેશન કરવા જ જોઈએ. તો માલૂમ પડશે કે આ વિશ્વમાં આપણે જોઈએ છે તો ખાલી ચાંદ તારા સિતારા જ જોઈએ છે. એમાં શું છે તે જુઓ તો ખરા, અંદર શું છે. જ્યારે તમારી આંખ એ ચીજને જોતી થશે ને તો ભૂલી જશો બધું, તમારું દુઃખ બી ભૂલી જશો. તે છતાં આપને શું લાગે છે કે ભાઈ સ્પેસમાં તો અંધારું જ છે અને સ્પેસમાં તો સાયલન્સ જ છે. આટલું જ અમને સમજ પડે છે. એક નાની વાત કહું તમને. આજથી કંઈક લાખો વર્ષ આગળ એક ફિલોસોફર અને મહાસાગરનો દેવતા ભગવાન આગળ ગયા. ભગવાનને જઈને ફિલોસોફર કહે છે અહીંયા કોઈક થોડી શાંતિ કરી આપો પ્રભુ. મહાસાગરનો દેવતા કે પ્રભુ મને બી થોડી શાંતિ કરી આપો. એ બધા વાહનો ડૂબે છે, માણસો મરે છે, માલ બધો ડૂબે છે, મને બી ઠીક નહીં લાગતો. તો ભગવાને ના કહ્યું. બહુ જીત કરી ભગવાને, અરે બહુ જીત કરી ફિલોસોફરે અને મહાસાગરના દેવતાએ. ભગવાને એની રીત પ્રમાણે તથાસ્તુ કહી દીધું. શું થયું? એ લોકો મંગલના સિતારા પરથી ગયેલા કે ત્યાં નથી રહ્યું પાણી, કે ત્યાં નથી રહ્યું મનુષ્ય. એ જ પ્રમાણે આપણી પૃથ્વી પરથી એક ફિલોસોફર અને મહાસાગરનો દેવતા એ ફરી પાછા ગયા. તો ભગવાને કહો ના ભાઈ, એક વખત તો બોલી દીધું તથાસ્તુ, હવે નહીં કહું, તમે જાઓ પાછા. તો એ દલીલ થઈને પાછા આવ્યા. બહુ નિરાશાથી જીવી ગયા. રસ્તો દેખાયો નહીં. ભગવાનને દયા આવી. ભગવાને બુદ્ધ ભગવાનને મોકલી આપ્યા. બુદ્ધ ભગવાન આવ્યા. બુદ્ધ ભગવાનને એના 4 નોબલ ટ્રુથ્સ એની બધી પ્રચાર કીધું. There is pain. There is a cause of this pain. This pain can be removed. This cause can be removed. આ એક જાણવા જેવી વસ્તુ છે. This cause can be removed. And the pain which is yet to come can be warded off. So, and the pain which is yet to come can be warded off. Pain એટલે કર્મ. There is pain એટલે કર્મનો કાયદો તો ચાલે જ છે. There is a cause for this pain
એટલે આ કર્મ આપણને નડે છે એનું બી કારણ છે. ધીસ કોઝ કેન બી રિમૂવ્ડ. આ કર્મ જે નડે છે ને એને બી દૂર કરી શકાય છે. એન્ડ ધ પેન વિચ ઇઝ યટ ટુ કમ કેન બી વોર્ડેડ ઓફ. જે કર્મ આવવાનું છે આવતીકાલે ને એ બી થાંભી જાય છે. આ બુદ્ધ ભગવાને કહ્યું. પણ કાંઈક ફિલોસોફરને સમજ પડ્યું નહીં. પણ દેવતા સમજી ગયા. એને ફિલોસોફરને બોલાવીને કહે છે તું ડૂબકી માર મહાસાગરમાં ને જા તળિયે જઈને બેસ. ફિલોસોફર કે એ મારું કામ નહીં, મારાથી કે ત્યાં જવાય તો હું તને સાચવી લઈશ, જા. તો મનુષ્ય એકદમ તળિયે જઈને બેઠો. તાના અવાજ ના કઈ, એકદમ શાંતિ. આમ આમ જોય છે તો મહાસાગરનો દેવતા બી ત્યાં જ બેઠેલો છે. પછી દેવતા એને કહ્યું ચાલ ઉપર આવ, હવે હું તને સમજાવું. તો બંને ઉપર આવ્યા. પછી કહું તને સમજ પડ્યું? તો કે ના. કે જો જેમ મારે તળિયે તું જઈને બેઠો ને તેને શાંતિ ભોગવી, આ તારું મગજ છે ને એને તળિયે જઈને બેસ. તું એના ઉપરના તળિયા કર, એના તળિયામાં જઈને બેસ ને જો શાંતિ કેવી છે, અનુભવી લે એ શાંતિને. લાગે છે સહેલું? આપણું મગજ છે ને તો બે ઇંચ જેટલું ઊંડું હશે. એટલે સાયન્સના દ્વારામાં 25 મિલીમીટર હશે. એ એક મિલીમીટર ને એટલે 1,000 માઇલ. એટલે આપણા આ ભેજાના તળિયે જઈએ ને તો પૃથ્વીમાં કેમ જઈએ? પૃથ્વીમાં જઈએ તો 4,000 માઇલ જઈ શકીએ. પૃથ્વીનું સેન્ટર રેડિયસ ઇઝ 4,000 માઇલ. જ્યારે આપણા ભેજાની અંદર જઈએ ને તેના તળિયે જવું હોય ને તો 25,000 માઇલનો ઊંડાણમાં ઉતરવું પડે. એ જે લોકો ઉતરે છે ને ઊંડાણમાં અને જે બી કરી રહ્યા છે ને એને યોગ કહેવામાં આવે છે. હવે તમે હું સંસારી માણસ 25,000 માઇલ કાં અંદર જવાના? આપણે 1 માઇલ જઈએ તો બસ છે. અને એવી કઈ સીધી સરળ વસ્તુ હોય તે આપણે જો અપનાવી લઈએ અને શાંતિ મળતી હોય તો રામ રામ. 25,000 માઇલ નથી જવું અંદર. જે યોગી મુનિઓને જવું હોય જાય. આ પર રચાયેલી યોગ સૂત્રમાંથી પતંજલિ મુનિની જે સરળ સાધના છે, જે મારા ગુરુદેવના ચરણમાં હું શીખ્યો છું, અને તમે અજબ થશો. આટલી બધી યોગા સ્કૂલ છે, આટલી બધી યોગાની ઉપર ચોપડીઓ લખાયેલી છે, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ. આ 6 એક્સરસાઇઝ તમને જોવામાં નહીં મળશે. અને જે બ્રીધિંગ આમના જે તમે રિધમ સમજી ને એ બ્રીધિંગ જોવામાં નહીં મળશે. કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાં જે મને મળ્યું છે એ હું તમને આપવા માંગુ છું. છો તે તો થયા, બાકી કેટલા? એટલે હવે મને આપી જ દેવું છે ને, લેવા વાળા જોઈએ. જો તમે લેવા તૈયાર થતા હોય તો હું તો આપવા જ આવ્યો છું. માટે આવતીકાલે વર્કશોપમાં આ બધી એક્સરસાઇઝ બતાવીશ. આપણે વાતો કરી કે શ્વાસ અને પલ્સ એ બેની વચ્ચે શું કનેક્શન છે, શું લિંક છે? માણસ પહેલો શ્વાસ લઈને જન્મે છે, છેલ્લો શ્વાસ લઈને મળે છે. શ્વાસ બહુ જ અગત્યની વસ્તુ છે.
જમ્યા વગર, પાણી પીધા વગર કલાકો વે જીવી શકાય, વખત છે દિવસો વે જીવી શકાય. શ્વાસ વગર કેટલી મિનિટ જીવી શકાય? શ્વાસ શું કરે છે કે આટલા ટૂંક સમયમાં મનુષ્યની જિંદગી જોખમમાં આવી પડે છે. આપણે શ્વાસ લઈએ, શ્વાસ એક સમજવા જેવી વસ્તુ છે. બે ચીજનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એક તો શ્વાસ અને એક તો ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ. એ બંને ચીજ આપણી નથી, એ બંને ચીજ આપણામાંથી વહી જાય છે. આ હવા, આ એટમોસ્ફિયર છે, પણ જ્યારે હું અંદર લઉં છું ત્યારે હું એને માય બ્રેથ કરીને બોલું છું. આપણે એક આદત પડી ગઈ છે દરેક ચીજને પોઝેસ કરવાની, એટલે આપણે કહીએ છીએ કે માય બ્રેથ. ભાઈ માય બ્રેથ હોય તો ચાલી કેમ જાય છે 2 સેકન્ડમાં? બિકોઝ ઇટ ઇઝ નોટ માઇન. અને જે ચિત્તી, ધ માઇન્ડ ઓફ ગોડ વહી જાય છે, એ બી આપણું નથી, એ બી વહી જાય છે. આ બંને વહી જતી વસ્તુઓનો કેમ ઉપયોગ કરવો એ આપણને જાણવું જોઈએ. જ્યારે આપણે આ શ્વાસ લઈએ, આ બહારનો એટમોસ્ફિયર અંદર આપણા ફેફસામાં મોકલીએ, ત્યારે શું થાય છે? આપણા ફેફસામાં ઓછામાં ઓછા 3 બિલિયન 3000 મિલિયન નાની નાની કોઠરીઓ છે કે જેમાં ઓક્સિજન જાય છે, અને જ્યાં આપણા શરીરનું લોહી ત્યાં જાય છે. સાયન્સ કહે છે કે દરેક શ્વાસે આપણું લોહી જે આપણા ફેફસામાં આવે છે એ ઓક્સિજન લે છે, અને એ ઓક્સિજન લઈને પૂરા શરીરમાં વહી જાય છે આપણું બ્લડ. આપણા શાસ્ત્ર શું કહે છે? આપણા શાસ્ત્ર કહે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ અને જ્યારે આપણા આખા શરીરનું લોહી આપણા ફેફસામાં આવે છે અને જાય છે, હજારો વખત દિવસમાં, હજારો વખત, ત્યારે ઓક્સિજન તો લઈને જાય છે, પણ સાથે તમારા બ્રેથમાં જે રિધમ હોય અથવા તો તમારા બ્રેથની અંદર જે કોન્ફ્લિક્ટ હોય એ પણ લઈને જાય છે. અને એ લઈને સારા શરીરમાં દરેક ઓર્ગનમાં, ટિશ્યુમાં, નર્વ્સમાં, મસલમાં, બધે એ ઓક્સિજનની સાથે આઈધર રિધમ ઓર કોન્ફ્લિક્ટ એ બી સાથે લઈ જઈને મૂકે છે. એમ નહીં માનતા કે તમારા મગજમાં જ કોન્ફ્લિક્ટ ચાલે છે. આપણા સુંદર શરીરમાં દરેક સેલમાં પણ બ્રેઇન છે. ભગવાનના ઘરેલા શરીરમાં દરેક સેલમાં પણ ઇન્ટેલિજન્સ ને બ્રેઇન છે. એ જ્યારે જાણે છે ને સમજે છે કે હમણાં રિધમ આવી છે, કે હમણાં કોન્ફ્લિક્ટ આવી છે, તો એવી ખુલે છે ને તો કળમાય છે. જો આપણે આપણું બદન અંદરથી જોઈ શકતા હોઈએ તો આપણા ખોટા વિચારથી, આપણી કોન્ફ્લિક્ટથી આપણા દરેક સેલ પર આપણે શું જુલમ કરી રહ્યા છીએ એનું પિક્ચર આપણી આંખ સામે આવે, જો આપણી આંખ અંદર જોઈ શકતી હોય તો. અનફોર્ચ્યુનેટલી ભગવાને આપણી આંખને બહાર જોતી બનાવી છે, એટલે હર શ્વાસે આપણે આપણા સેલની ઉપર શું જુલમ કરી રહ્યા છે, એને કેટલું ગુંગળાવી રહ્યા છે, એનું આપણે કાંઈ ભાન આવતું નથી.
જો આપણે શ્વાસ બદલીને દરેક સેલને આપણે રિધમથી ખીલવી નહીં. કેન યુ ઇમેજિન કે ખાલી તમારો શ્વાસ નહીં પણ દરેક સેલ આમ રિધમથી જીવી જાય? કેન યુ ઇમેજિન ઇટ? કરોડો સેલ આ રિધમથી જો જીવે તો તમને તેનું પરિણામ શું અનુભવવામાં આવે? એ તો જ્યારે અનુભવ થશે ને ત્યારે જ માલમ પડશે. અને એ અનુભવ નથી થયો તમને, તેથી ફરી વાર કહું છું કે તમારા મોંના ઘણા સિરિયસ છે. તમે હસવા માંગતા જ નથી, કારણ કે તમારા કરોડો સેલ અંદર રડે છે એટલે તમે હસો ક્યાંથી? જ્યારે તમારા કરોડો અબજો સેલ તમારી અંદર હસતા થશે, એ ખીલી ઉઠશે, એ રિધમમાં જીવશે, ત્યારે તમને સમજ પડશે કે હાસ્ય કેમ કાયમ રહી શકે છે. હાસ્ય કઈ કોમેડી જોવાથી આવતું નથી. આપણે તો આપણા જેમ પેલી રેકોર્ડમાં ગ્રુવ્સ હોય ને તેમાં જ આપણે તો એમાં જ પાછા ઘરે જઈને ફરવાના. ગમે એટલી કોમેડી સમજીને જઈએ તો બી, ગમે તેવા પ્રવચનો સમજીને જઈએ તો બી ઘરે ગયા એટલે આપણું જે ચાલે છે એ જ ચાલવાનો, એ જ નિરલતા જ ફરવાની અને એક જ સરખો અવાજ બહાર આવવાનો. આ આપણું જીવન છે. ગઈકાલે એને મને આમ કહ્યો, આવતીકાલે સાંભે મળશે તારે હું આમ જવાબ આપીશ. અરે શા માટે આટલી બધી એનર્જી ને બરબાદી શા માટે? એને કહ્યું તો શું થઈ ગયું? કહ્યું કે ભાઈ તું ગધેડો છે તો મને કાં 4 પગ આવી ગયા. પણ આપણે માની શકતા નથી. એ શું થાય છે? ઈગો કોન્ફ્લિક્ટ. મને આમ કહ્યું એટલે આપણે દુઃખ થઈ જાય અને એ દુઃખ આપણે ગાયા કરીએ આપણા મનમાં. પેલા એ તો કહ્યું ને ભૂલી ગયો, અથવા પેલીએ કહ્યું અને ભૂલી ગઈ, અને તમે દિવસના દિવસ, મહિનાના મહિના, વર્ષોના વર્ષો એ જ ખ્યાલ કરો, ભૂલતા નથી, અને એનું દુઃખ તમે અનુભવ કરો. એમાં શું સાર છે? માટે પણ આમ કરવાથી એક વિચાર આપણા મનમાં આવે જતો નથી. ડોકું હિલાવાથી એક વિચાર મનમાં આવેલો જતો નથી. વિચાર શું ચીજ છે? આ હવા કરતા બી સટલ છે. એને પકડશો કેવી રીતે? વિચારની ગતિ લાઇટની ગતિ કરતા મિલિયન ટાઈમ્સ વધારે ફાસ્ટ છે. વિચારની ગતિ, એ ગતિએ ચાલતો વિચાર તમે કેવી રીતે રોકી શકશો? ક્રિકેટની અંદર 80-90 માઇલે બોલ નાખે છે તો 2 એમ્પાયર ઉપરાંત ત્રીજો એમ્પાયર જોવે છે કે ભાઈ એ LBW છે કે નહીં. તો આ કરોડો માઇલની સ્પીડે વિચાર જે ચાલે છે એને જોવાને માટે કોણ કેવી અંતર જોશે ને કોણ પકડશે ને કોણ બાંધી રાખશે? આ જુલમમાંથી છૂટવાને માટે ભગવાને મનુષ્ય પર બહુ મોટી દયા કરી છે. એને એક એવો કાયદો કર્યો છે કે આપણા શ્વાસ પર આપણા વિચારની ગતિ અને વિચારની ક્વોલિટી એ બંને ગોઠવી શકાય છે. જો શ્વાસ ધીમો ચાલે, જો શ્વાસમાં રિધમ હોય તો ઓટોમેટિક વિચારની ગતિ ધીમી પડે છે. જ્યારે વિચારની ગતિ ધીમી પડે છે ત્યારે આપણને કંઈક સમજણ પડે છે. તમે એક ચીજ તમે ઘરે કાલે કરી જોજો. નાના બચ્ચાઓ જે રમે છે તમને ખબર હશે, સ્ટોપ એમ કહે છે અને જેમ હોય તેમ જ ઊભા રહી જાઓ છો. આ ગેમ તમે તમારી સાથે મેન્ટલી રમો, ફિઝિકલી નહીં.
દિવસમાં 20-25 વખત સ્ટોપ અને જો તમારા વિચાર કઈ સબ્જેક્ટ પર છે. દિવસમાં 25-30 વખતે સ્ટોપ અને મેન્ટલી જો તમારા વિચાર કાં છે. 8-10 દિવસ તમે આમ કરો અને થોડી નોટ લો કે કઈ દિશામાં વિચારો હંમેશા હોય છે કે જ્યારે હું સ્ટોપ કરીને બોલું છું ત્યારે એ જ દિશામાં હું હોઉં છું. તો તમને માલુમ પડશે કે તમે આઈધર ભૂતકાળમાં નહીં તો ભવિષ્યકાળમાં, પ્રેઝન્ટમાં 0. પતંજલિ મુનિ શું કહે છે? ગઈકાલનો વિચાર એ તો એક ઇમેજિનેશન, આવતીકાલનો વિચાર તો એક ઇમેજિનેશન, અને જે માણસ ઇમેજિનેશનમાં જીવે એનું જીવન ખોટું. We have to live in reality. We have to live in the present. આપણે આ ધરતી પર જન્મ લીધો છે, આપણે આ સંસાર માંડીને જીવીએ છીએ સ્વપ્ન જોવા માટે નહીં. ગઈકાલે શું થયું અને આવતીકાલે શું કરીશ, ઠીક છે, થોડું ઘણું તો આવતીકાલને માટે વિચાર કરાય, પણ જો 24 કલાકમાં જ્યારે બી તમે આ સ્ટોપ કરો ત્યારે તમે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જો તો કલ્યાણ ન થાય. તો શ્વાસનું કામ કેટલું? એક તો એને વિચારની ગતિ ઓછી કરવી, બીજું એને ફેફસામાં જ્યારે શ્વાસ લે ત્યારે એક ચોક્કસ રિધમ બેસાડવી. હવે અહીંયા એક સાયન્સ મોટી દિવાલ ઊભી કરે છે. સાયન્સ એની લેંગ્વેજમાં કહે છે કે ઓર્ગેનિક મેમરી ઓફ સેલ કેન નોટ ચેન્જ. શું સમજ્યા ભાઈ? વાત તો મોટી છે, ડર લાગે તેવી છે. કે ઓર્ગેનિક મેમરી ઓફ સેલ કેન નોટ ચેન્જ. જો આ હકીકત હોય તો જો આપણે જાનવર જેવી સ્થિતિમાં હતા ને તેમાંથી મનુષ્ય સ્થિતિમાં કેમ આવ્યા? આ ઓર્ગેનિક મેમરીમાં કાંઈ ફરક પડ્યો હશે તો જ આપણામાં આજે આ ફરક આવ્યો છે, નહીં તો આજે આપણે એવોલ્યુશનની વાત કરી શકીએ નહીં. પણ આ ચેન્જ બહુ સ્લો છે, બહુ સ્લો છે, અને તેથી માણસની 1, 2, 10, 15, 25, 50, 100 જિંદગીમાં બી 100 ભોગમાં બી કેટલો ચેન્જ આવ્યો એ જોઈ શકાતો નથી. તમે જો તમારી 100 જિંદગી પાછળની જોઈ શકો તો બધું આવું જ હશે. આજે છો ને તેવા જશો, કારણ કે ઓર્ગેનિક મેમરી ઓફ સેલ કેન નોટ ચેન્જ ઇઝીલી. તો યોગ સૂત્રમાં માર્ગદર્શન મળે છે કે આ ઓર્ગેનિક મેમરીને કેમ ઝડપથી ચેન્જ કરવી. બહુ વિચાર કરવા પછીથી ઋષિ મુનિઓના રિસર્ચમાંથી માલુમ પડ્યું શ્વાસ સિવાય બીજી કોઈ છે જ નહીં આપણી પાસે, ઉપાય જ નથી બીજો કોઈ. કારણ કે દિવસમાં હજારો વાર આપણે શ્વાસ લઈએ છીએ. એ જો નિયમિત મિનિટના ચોક્કસ ગતિ પર ચલાવીએ અને ચોક્કસ વિધમ સાથે જ લઈએ તો હજારો વાર જે આ બ્લડ અને સેલ જે લંગ્સમાં આવે છે એ ઓક્સિજનની સાથે એક રિધમ લઈને જાય. દિવસમાં આપણે કંઈક 27,000 શ્વાસ લઈએ છીએ. દિવસના 27,000 શ્વાસ લઈએ છીએ. 365 દિવસમાં કેટલા? અને જો 10, 15, 25 વર્ષ લઈએ તો કેટલા? પાણીનું ટીપકું પડે છે ને કે ડ્રોપ
wears away stone. સ્ટોનમાં અધૂરું પડી જાય છે. તો સેલ તો સ્ટોન કરતા નાજુક છે. તો એને જો 27,000 વાર રોજ જ આપણે એને કેળવણી આપીએ કાંઈક રિધમની, તો એ બદલાશે, જરૂર બદલાશે અને ઝડપથી બદલાશે. આપણા જન્મ લેવાની મકસદ શું છે? Why do we take birth? The purpose of our birth is to change our sanskar. સમજ્યા? સંસ્કાર લઈને આવીએ છીએ, સંસ્કાર લઈને જઈએ છીએ. સંસ્કાર એનું ઇંગ્લિશમાં હું ટ્રાન્સલેશન કરું તો સ્ટ્રક્ચર. આ લોખંડ છે, આ કપડું છે, આ લાકડું છે, આ સ્ટ્રક્ચર છે. તમારું સ્ટ્રક્ચર છે, મારું સ્ટ્રક્ચર છે, એમનું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર છે. હવે આપણે તો બધા કઈ લોખંડ ને લાકડું અને કપડાના અલગ અલગ બનેલા નથી. તો આપણું સ્ટ્રક્ચર શું? સત્વ, રજો, તમો, એ આપણું સ્ટ્રક્ચર. અને એ સ્ટ્રક્ચર એટલું મજબૂત છે કે ગ્રેનાઇટ એની આગળ નબળું પડી જાય છે. અને એ સ્ટ્રક્ચર ચેન્જ થતા બહુ સમય લાગે છે. અને જ્યાં સુધી એ સ્ટ્રક્ચર ચોક્કસ પ્રકારનું રહેશે ત્યાં સુધી કર્મ તે જ પ્રકારનું એને મળશે. રડવાનું કારણ નથી, ભગવાનની દયા માંગવાનું કારણ નથી. ભગવાને આપણને સમજાવ્યું છે ઋષિ મુનિઓની દયાથી કે ભાઈ તમે તમારું સ્ટ્રક્ચર ચેન્જ કરો. સત્વ, રજો, તમો એનું કોમ્બિનેશન જે થાય છે એ ચેન્જ કરો. કર્મની ફિકર નહીં કરો. હવે તમને સમજાવું. એક સબમરીન તો તમે જાણો છો, એ મહાસાગરમાં રહે અને પ્રેશરથી એ જેમ માગે તેમ ઉપર કે નીચે જઈ શકે અને એને જોઈએ તો સપાટી પર બી આવી શકે. આ સબમરીનનું જે પ્રેશર છે ને એ તમારું ને મારું સ્ટ્રક્ચર છે. અને આ સંસારના મહાસાગરમાં આ સ્ટ્રક્ચર ફેરવીને નીચે જાઓ યા ઉપર જાઓ. અને સ્ટ્રક્ચર જો ના ચેન્જ થયું તો આ કર્મ આવીને ભટકાશે. રડતા નહીં, મહેરબાની કરીને રડતા નહીં. કર્મમાં તાકાત બહુ લાગે છે. તમે રેલવે ગાડી જોઈ છે? ભયંકર શક્તિ છે, પણ એના બેના રેલની જ ઉપર એની બાજુમાં ભરો તો એ બાજુમાંથી ચાલી જાય, તમને કઈ કરી ન શકે. એવી ભયંકર શક્તિ, એનાથી લાખ ગણી ભયંકર શક્તિ કર્મમાં છે. પણ એવી તમારી ગાડીની કાની એક એના પાટા પર ચાલે છે. અને તમારો જો સંસ્કાર, તમારો સ્ટ્રક્ચર એ બે પાટા પર હશે ને તમારે ટુકડા કરી નાખશે. પણ જો એ પાટાની બહાર હશો તો શું થશે? એ ચાલી વહી જશે. માટે સબમરીનની કાની તમારા સ્ટ્રક્ચરથી તમે જો આ સંસારમાં એ મહાસાગરમાં જો તમે તમારું લેવલ ઉચકો તો આવતું કર્મ પુલની નીચે નદીનું પાણી વહી જાય એમ વહી જશે. ઇમ્પ્રૂવ યોર સ્ટ્રક્ચર. આ જીવનની ચાવી છે. સ્ટ્રક્ચર ચેન્જ કીધું, સ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કીધું એટલે દિલમાંથી મગજમાંથી કોન્ફ્લિક્ટ કરી અને રિધમ બેસાડી. આટલું સિમ્પલ છે, પણ કરવું જોઈએ. આ 6 એક્સરસાઇઝ જ્યારે હું 6 મિનિટમાં માગું છું ત્યારે સાથે સાથે આમ બી કહું છું કે એક ફોર્મ્યુલા છે, 7 - 1 = 0. અઠવાડિયાનો એક દિવસ ના કીધું તો અઠવાડિયું ફોકટ. આગળ ચાલતા 30 - 1 = 0. મહિનામાં એક દિવસ ના કીધું તો મહિનો ફોકટ. અને છેવટે 365 - 1 = 0. જે વર્ષમાં એક દિવસ ના કીધું તે વર્ષ ગયો.
તમે કહેશો કે આટલું બધું સ્ટ્રિક્ટ? તો તમને હું એક સવાલ પૂછું. કેન યુ ટેક અ હોલિડે ફ્રોમ મોરલ? કેન યુ ટેક અ ડેઝ હોલિડે ફ્રોમ મોરલ્સ? હા કહેશો? હિંમત નથી હા કહેવાની. જો તમે એક દિવસ આખી જિંદગીમાં ન લઈ શકો હોલિડે ફ્રોમ મોરલ્સ, તો આમાં 365 -1 શા માટે? જો આવી રીતે જો તમે આગળ ચાલશો. પણ પતંજલિ મુનિ એક બહુ સુંદર સૂત્ર લખે છે. એ બધું ક્યારે થાય? ઇફ ઇટ ઇઝ સફિશિયન્ટલી વેલ્યુડ. પહેલી બુકમાં 14મો સૂત્ર એ શું કહે છે? અનલેસ ઇટ ઇઝ સફિશિયન્ટલી વેલ્યુડ. આ હીરાની કિંમત 5 લાખ છે. યુ વેલ્યુડ ઇટ, એટલે એને મેળવવાની બહુ આતુરતા થાય. આ સોનું 24 કેરેટ છે, એટલે એને મેળવવાની. યુ વેલ્યુડ ધીસ થિંગ્સ. જે દિવસે તમે આ રિધમ અને આ શ્વાસની વેલ્યુ સમજશો, ત્યારે જ તમે એમાં મન મૂકીને કરી શકશો. માટે the most important thing is that you must sufficiently value what is the whole meaning, what is the whole benefit of a particular way of breathing. અને એક ચીજ યાદ રાખજો. હા, આજનું મોડર્ન નામ છે 3SRB, અને એ પ્રાણાયામ બી છે, પણ 84 પ્રાણાયામથી જુદું છે. આ 84 પ્રાણાયામ જે છે, જેને માટે 84 આસન બી છે, એ અડધો કલાક કરી શકો. જ્યારે આ 3SRB જે બી એક પ્રાણાયામ છે, એ તમે 24 કલાક બેસાડી શકો છો. એનો શું ફાયદો થાય? તમે તમારા ઘરના દરવાજા પર એક વોચમેન બેસાડો કે કોઈ અંદર આવે નહીં, તેમ તમારા મગજની અંદર એક વોચમેન બેસાડી દો. મને શાંતિથી જીવવું છે અને આકરા ખોટા વિચાર આવે નહીં. એ વોચમેનનું નામ છે 3-step rhythmic breathing. સમજી ગયા? અને એ વોચમેન પગાર લેવા વગર 24 કલાક તમારી નોકરી કરી શકે છે, અને 24 કલાક કોઈ બી જાતના ખોટા ઇમોશન અથવા વિચારો તમારામાં આવવા દેશે નહીં. Now if you sufficiently value, start. And as we said earlier, the journey of 1,000 miles begins with the first step. એ પહેલું સ્ટેપ લઈએ. દિવસમાં 6 થી 10 મિનિટ વધારે નથી માંગતો. જો 6 મહિના તમે એના પર ભાર મૂકીને, એના પર દિલ મૂકીને, મન મૂકીને જો તમે રોજ કરો, તો 6 મહિના પછી જો તમે તમારી મેડિકલ હિસ્ટ્રી ચેક કરો, તમારા મગજની શાંતિ ચેક કરો, તમારા બ્લડ પ્રેશર જો, અને મને કહ્યું કે કેટલો ફરક પડ્યો. આજે રાતે જઈને આરસીમાં તમારા મોંના જો, 6 મહિના એક્સરસાઇઝ કરીને ફરી પાછા જો, ફરક લાગે છે કે નહીં મને કહેજો. આ મારો અનુભવથી હું બોલું છું. કંઈક આ કીધું છે અને એમાંથી બહાર આવ્યા છે. જે ચોપડી મારા મિત્રએ લખી છે, એજ્યુકેશન ફોર એટેન્શન, કે જેમાંથી આ થોડા સાર કાઢેલા છે, એજ્યુકેશન ફોર એટેન્શન, એ ડોક્ટર પારખ, એ PhD સાયકોલોજીમાં
દુનિયામાં ફરી ફરીને વર્કશોપો બધે ચલાવતા હતા. 10 વર્ષની વાત પર જયારે જકાર્તાથી ઇવન બોમ્બે આવ્યા, એમની તબિયત તૂટી ગઈ, એવા બિછાને થઈ ગયા. બહુ દવા કરી, બહુ ડોક્ટરોને બોલાવ્યા, સાયકેટ્રિસ્ટને બોલાવ્યા, હિપ્નોટિસ્ટને બોલાવ્યા, દરેક જણને બોલાવ્યા, ફરક ના પડ્યો. કોઈ એવનને કહ્યું તો એવને મારા પર ફોન કરીને કહ્યું મળી જવા કરો, તો એમના ઘરે ગયો. માણસ ઇન્ટેલિજન્ટ તો ખરો, શીખેલો ભણેલો, એટલે આ રિધમની વાત એના ભેજામાં બેસી ગઈ. એની સાથે હોય ને તો વાત કહું એટલામાં એને આ 3 સ્ટેપ શરૂ કરી દીધું. જરા ઠીક લાગુ તો આ 6 માંની એક એક્સરસાઇઝ શરૂ કરી દીધી. એ ફરી પાછું બધે વર્કશોપ લેતો થઈ ગયો.